સુરતના ઉધના વિસ્તારમાં એક બંધ મકાનને ચોરી નિશાન બનાવી સોના ચાંદી અને રોકડ મળી કુલ 1.23 લાખની ચોરી કરી ફરાર થયેલો આરોપી ઝડપાયો છે। ઉધના વિસ્તારમાં રહેતા ઈસમ રાબેતા મુજબ ગત 20મી નવેમ્બરના રોજ નોકરી પર જતા રહ્યા હતા। દરમિયાન પત્ની કામ અર્થે સંબંધીના ઘરે ગયા હતા, જ્યારે ભર બપોરે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું। અજાણ્યા ચોર ઈસમે ઘરના દરવાજાનું લોક કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાની વીંટી, મંગલસૂત્ર, માથાનો ટીકો, સોનાની બુટ્ટી, નથણી, ચાંદીના પાયલ, ચાંદીની ઝાંઝરી સહિત અલગ અલગ દાગીના તથા રોકડા રૂપિયા 1.23 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયો હતો। બનાવ સંદર્ભે પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી। ઉધના પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ હ્યુમન ટેકનિકલ સર્વેલન્સ પોલીસ માણસો તેમજ સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના દિવસોમાં આરોપી વિજય શ્રીરામ સરોજની ધરપકડ કરી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો।